SYBA સેમેસ્ટર 4 ઇકોનોમિક્સ પેપર નંબર 8 લાસ્ટ લેક્ચરમાં આપણે આપણું ચેપ્ટર નંબર 1 જે છે એને પૂર્ણ કર્યું, જે હતું રોજગારીના સિદ્ધાંતો. અને આજે જે શરૂ કરવા જઈ રહ્યા છે જે ચેપ્ટર નંબર 2 જે છે વ્યાપાર ચક્ર. આ ચેપ્ટરની રૂપરેખા તમને અહીંયા દેખાઈ રહી છે, બરાબર. ઇન્ટ્રોડક્શન, આર્થિક પરિવર્તનો, આર્થિક પરિવર્તનના પ્રકાર, વ્યાપાર ચક્રનો અર્થ, વ્યાખ્યા, લક્ષણ, વર્ગીકરણ, તબક્કા, નમૂનારૂપ ચક્ર. એની અંદરથી તમારે જે શીખવાનું છે એ જ ટૉપિકને આપણે ચર્ચા કરશું. ઇટ મીન્સ કે તમારા સિલેબસમાં જે આવે છે એ ટૉપિક. તો સૌથી પહેલાં જોઈએ ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. કોઈ પણ દેશ જે છે એના આર્થિક વિકાસનો આધાર શું છે? અર્થતંત્ર છે, એ આપણને ખબર છે. તો હવે અર્થતંત્રના જે આર્થિક પ્રવાહ છે એને નક્કી કરતા પરિબળ ઉપર રહેલો છે શું? કોઈ પણ દેશનો આર્થિક વિકાસ. કે ભાઈ પહેલાં તો એક અર્થતંત્ર, અને અર્થતંત્ર ઉપર અમુક પરિબળો આધારિત છે. તો એ આર્થિક પ્રવાહ નક્કી કરવા માટે એક યા બીજા કારણસર સતત શું હોય છે? બદલાતા રહે છે. એના જે પ્રવાહ છે એ બદલાતો રહે છે, આર્થિક પ્રવાહ, બરાબર. પરિણામે શું થાય? તો કે આર્થિક પરિસ્થિતિમાં ઉતાર ચઢાવનો જે ક્રમ છે એ સતત શું હોય? ચાલતો રહે છે. અને એને શું કહેવામાં આવે છે? વ્યાપાર ચક્ર કહે છે. આર્થિક પરિવર્તનનો, આર્થિક પરિસ્થિતિનો જે ઉતાર ચઢાવનો ક્રમ છે એ સતત ચાલતો હોય એને કહેવામાં આવે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્રનો અર્થ તંત્રના સ્થિર વિકાસમાં વિક્ષેપણ પેદા કરીને આર્થિક વિકાસની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે. તો પહેલાં તો આપણે એ જોવું પડે કે આ વ્યાપાર ચક્ર જે છે એ વ્યાપાર ચક્રના સ્વરૂપનો આધાર જે આર્થિક પરિવર્તન ઉપર રહેલો છે. તો આ આર્થિક પરિવર્તન છે શું? જો આર્થિક પરિવર્તન જસ્ટ તમને સમજવા માટે અહીંયા ટૉપિક જે છે હું કન્સિડર કરું છું, કેમ કે કોઈ પણ વ્યાપાર ચક્રના આધારે આર્થિક પરિવર્તનો છે. તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે આર્થિક પરિવર્તન એટલે શું. તો આર્થિક પરિવર્તનને સિમ્પલ એવા ટર્મ્સમાં એટલું જ કહીએ કે જે આર્થિક સ્થિરતા કરતાં પરિવર્તનશીલતા જ એક નિયમ હોય એવું લાગે છે. એવું જેમ્સ એટ્સ જે છે એમણે આવું કીધું હતું. શું હોય? તો કે અર્થતંત્રના પ્રવાહો હોય ને એ સતત શું હોય? બદલાતા રહે છે. એના લીધે શું થાય? તો કે આર્થિક પ્રવાહ નક્કી કરતા પરિબળો ક્યારેય સ્થિર ન રહે. શું કામે સ્થિર નથી રહેતા? કારણ કે અર્થતંત્રનો પ્રવાહ જે છે એ સતત બદલાતો રહે છે માટે. તો એ આર્થિક પ્રવૃત્તિને તમે આંકડાકીય નોંધ પણ એવું દર્શાવી શકાય છે. અમુક સમયગાળા દરમિયાન આર્થિક પ્રવૃત્તિ જે છે એનો શું હોય છે? વિસ્તાર થાય છે. ઇટ મીન્સ એ સમયે શું થાય? તો કે ઉત્પાદન, આવક અને રોજગારીમાં વધારો જોવા મળે. અમુક સમયે આર્થિક પ્રવૃત્તિનું સંકોચન થાય છે. ત્યારે શું થાય? તો કે ઉત્પાદન, આવક અને રોજગારીમાં શું તમને જોવા મળે? ઘટાડો જોવા મળે. આવી રીતના જે આર્થિક પ્રવૃત્તિ છે એ ચડ ઉતર એની શું હોય? ચાલ્યા કરે છે. માટે જેમ્સ એટ્સે એવું કહી દીધું છે કે આર્થિક સ્થિરતા કરતાં પરિવર્તનશીલતા જ એક નિયમ છે, નિયમ હોય એવું લાગે છે. ઇટ મીન્સ એ એક પ્રકારનો નિયમ થઈ ગયો. ચડ ઉતર છે એ નિયમ છે, કન્ટિન્યુ નહીં કે ભાઈ કન્ટિન્યુ આવકમાં વધારો એટલે વધારો, કન્ટિન્યુ ઘટાડો એટલે ઘટાડો, એવું નહીં. ભાઈ ચડ ઉતર થયા રાખે, ક્યારેક વધે તો ક્યારેક ઘટે. ઇટ મીન્સ એનો એક પ્રકારનો નિયમ છે, બરાબર. આ ઘટના હવે કેવી થઈ ગઈ છે? એક સામાન્ય પ્રકારની ઘટના થઈ ગઈ છે. અર્થતંત્રના જે આર્થિક ક્ષેત્ર છે એની ઉથલપાથલનો નિર્દેશ પણ કોણ કરે છે? આર્થિક પરિવર્તનો જે છે એ કરે છે. તો હવે જોઈએ આર્થિક પરિવર્તનના પ્રકાર. જસ્ટ નોલેજ, કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન માટે જ. ડન. તો આર્થિક પરિવર્તન છે એના ટોટલ 4 પ્રકાર છે. નંબર 1 મોસમી પરિવર્તન, નંબર 2 દીર્ઘકાલીન પરિવર્તન, નંબર 3 અનિયમિત પરિવર્તન, નંબર 4 ચક્રાકાર પરિવર્તનો. તો હવે મોસમી પરિવર્તન શું? તો કે જે પરિવર્તન મોસમ આધારિત હોય. આપણને ખબર છે, જો આપણે ઉનાળો હોય તો આપણે ગરમ કપડાની માંગ કરશું નહીં, સુતરાઉ કપડાની માંગ કરશું, પંખા, ફ્રીજ છે, ઠંડા પીણા છે એની બધી માંગ કરશું, રાઈટ. તો ઉનાળામાં ઉનાળાના સમયની વસ્તુઓ તમને મળશે, ફ્રૂટ્સ. ઇવન શિયાળામાં આપણે ગરમ કપડાની માંગ કરશું, બરાબર, ગરમ પીણાની માંગ કરશું. કોઈ ઠંડુ પાણી આપે ત્યારે આપણે ગરમ પીણા, ગરમ કપડાનો માંગ વધે છે. અને ત્યારે એ સમયે શિયાળામાં ગરમ કપડાના ભાવ વધે છે. ઉનાળામાં આવા જે બારીક કપડાં જે છે, બારીક વસ્ત્રો છે, સુતરાઉ છે એના ભાવ વધે છે. ફ્રીઝ છે, ઠંડુ પીણું છે, એર કુલર છે એટલે કે એસી છે, પંખા છે એના ભાવ વધે છે. જ્યારે ચોમાસામાં રેઇનકોટ, પ્લાસ્ટિકના ચપ્પલ, છત્રી વગેરે એના બધા ભાવ વધે છે, બરાબર. તો એ શું છે? એક પ્રકારના મોસમી પરિવર્તન. મોસમી પરિવર્તન એટલે જુદા જુદા મોસમ આધારિત વસ્તુઓ હોય એને શું કહેવાય? મોસમી પરિવર્તન. શું કામે? કારણ કે ઋતુ પ્રમાણેની માંગ કેવી હોય છે? જુદી જુદી હોય છે. તો મોસમી પરિવર્તનની સમય મર્યાદા કેવી હોય? જનરલી ગણીએ તો એ 1 વર્ષની હોય. અને અર્થતંત્રમાં તેજી મંદીના ઉદ્ભવ માટે ઘણીવાર મોસમી પરિવર્તન પણ કારણભૂત હોય છે.
મોસમી પરિવર્તનો છે એ એમાં કેટલાક જે ફેરફારો છે એ કુદરતી હોય છે. મોસમની ભૌતિક અસરના પરિણામે એ ઉદ્ભવે છે, કુદરતી હોય છે. આપણે શિયાળો ગમે ત્યારે લાવો એટલે લાવી શકીએ છીએ નહીં, બરાબર. તો ઇટ મીન્સ મોસમી પરિવર્તનની અંદર કેટલાક કુદરતી અને કેટલાક માનવ સર્જિત એટલે કૃત્રિમ પરિબળો પણ અસર ભજવે છે. જેમ કે સંસ્થાકીય પરિબળો છે, કોઈ રીત રિવાજ છે, કોઈ સરકારના નિયમો છે, એ પણ શું હોય છે, એક પ્રકારના અર્થતંત્રમાં ફેરફાર લાવી શકે છે. ડન. તો હવે સેકન્ડ વન જે છે એ છે દીર્ઘકાલીન પરિવર્તન. દીર્ઘકાલીન પરિવર્તન એટલે શું? તો કે ભાઈ ઘણા સમય સુધી, ઘણા વર્ષો સુધી કોઈ એક જ દિશામાં આર્થિક પ્રવૃત્તિ થતી હોય, બરાબર. તો એને શું કહેવાય? દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય. લાંબા સમય સુધી કોઈ એક જ દિશામાં આર્થિક પ્રવૃત્તિ થતી હોય, તો એ ઉર્ધ્વગામી ગતિ હોય કે અધોગામી ગતિ હોય, એનાથી દીર્ઘકાલીન પરિવર્તનો શું થાય છે? નિર્દેશ થાય છે. અને કોઈ પણ દેશના આર્થિક ઇતિહાસમાં આવા દીર્ઘકાલીન પરિવર્તનો છે એ શું હોય છે? જોવા મળે છે, બરાબર. ઇંગ્લેન્ડની જો વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં 19મી સદીમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના પછી ઉત્પાદન, આવક અને રોજગારીમાં સતત વધારો થયો. આનાથી શું થયું? તો કે આર્થિક પ્રવૃત્તિના આવા લાંબા સમયગાળાના પરિવર્તનને લીધે કેટલાક અર્થશાસ્ત્રીએ એને શું કહી દીધું? લાંબા ગાળાના વ્યાપાર ચક્રો કહી દીધા છે, બરાબર. કેટલાક અર્થશાસ્ત્રીએ શું કહી દીધું? લાંબા ગાળાના વ્યાપાર ચક્રો. ડન. ઈસવીસન 1790થી 1930 સુધી 140 વર્ષનો જે સમયગાળો હતો એમાં 5 વખત દિશામાં પરિવર્તન જોવા મળ્યું હતું. માટે તમે કોઈ ચોક્કસ વળાંક બિંદુ જણાવી શકતા નથી, પણ લાંબા સમયગાળા સુધી ચાલશે એવું તમે કહી શકો. પણ કેટલો સમય, લાંબો સમયગાળો એટલે કેટલો સમય ચાલશે, સારી દિશામાં ચાલશે કે ખરાબ દિશામાં ચાલશે એવું તમે કહી શકતા નથી. ઇઝ ધેટ ક્લિયર? નંબર 3, આકસ્મિક પરિવર્તનો. કુદરતી કારણોને લીધે કોઈ પરિવર્તન થાય, આફત આવે, ધરતીકંપ, પછી રેલ સંકટ, દુષ્કાળ, વાવાઝોડું, રોગચાળો. અત્યારે રોગચાળો મોટો કયો છે? કોરોના, બરાબર ને. તો આવા કુદરતી આફતો આવે, કોઈ માનવ સર્જિત આફતો આવે કે કોઈ કુદરતી આફત આવે, યુદ્ધ છે, હડતાલ છે, બરાબર, આવા બધા કોઈ થાય માનવ સર્જિત, તો એના લીધે પણ અર્થતંત્રમાં તમને તેજી અને મંદીની ઘટમાળા શું હોય છે? સર્જાતી હોય છે. એને શું કહેવામાં આવે છે? અનિયમિત પરિવર્તનો. અનિયમિત પરિવર્તનો જે છે એ નિયમિત હોતા નથી, માટે એને શું કહી દીધું? અનિયમિત હોય છે, બરાબર. આકસ્મિક હોય, એની ટાઈમ આવી જાય. આપણને ખબર હતી કે કોરોનામાં આવશે ને બધા ઘરમાં પૂરાઈ જશે. છેલ્લા 1 વર્ષથી કન્ટિન્યુઅસ આપણે કોરોના સાથે જીવીએ છીએ અને હજુ કેટલાય વર્ષ જીવવાનું છે ખ્યાલ નથી. છે કોઈને ખ્યાલ? તો આમ શું થાય? આકસ્મિક પરિવર્તનો હોય છે એ કેવા હોય છે? અનિયમિત હોય છે, બરાબર. એને અનિયમિત પરિવર્તનો જે છે એ નિયમિત હોતા નથી. અને સાથે સાથે આપણે જોયું એમ તેને આકસ્મિક પરિવર્તનો કહી શકાય છે. એની અસરમાં જોઈએ તો શું હોય? તો કે આ ઘટનામાં અર્થતંત્ર પર કેવી અસર થશે તેનો આધાર અર્થતંત્રમાં એ કેટલી ગહન અને વ્યાપક છે એના ઉપર રહેલો છે. ઇટ મીન્સ અર્થતંત્ર પર એની અસર જોવી હોય તો એ પોતે કેટલું વ્યાપક છે ને એના ઉપર આધારિત છે. અને આ ઘટના જે છે એ વ્યાપક અને દૂરગામી અસર છે એ ઊભી કરે છે. અને એ એવી હોય તો અર્થતંત્રના માળખામાં કેટલાક એવા ફેરફારો થાય છે. ડન. હવે નંબર 4 જે કીધું છે એ છે ચક્રાકાર પરિવર્તન. ચક્રાકાર પરિવર્તન એટલે શું? તો કે અર્થતંત્રમાં તેજી અને મંદી શું હોય? વારાફરતી આવતી હોય છે. એને ચક્રાકાર પરિવર્તન છે એ કહી શકાય. એ સમયે એટલે કે આ પ્રકારના જે પરિવર્તનોમાં ચોક્કસ લય અને તાલ હોતા નથી. જેમ સંગીતમાં લય અને તાલ હોય છે ને, એમ આમાં નથી હોતા. આમ છતાંય એ વારંવાર તમને ચોક્કસ સ્વરૂપમાં જોવા મળે છે. જો અમુક વસ્તુ આપણને ચોક્કસ સ્વરૂપમાં જોવા મળે ને તો આપણા માઇન્ડમાં એ વસ્તુ ફિટ થઈ જાય કે ભાઈ આવું છે, એનો મતલબ આવું હોઈ શકે ને. તો એ ચક્રાકાર પરિવર્તનો થયા. ચક્રાકાર પરિવર્તનો ક્યાં જોવા મળે? તો કે જે દેશ ઔદ્યોગિક રીતે આગળ વધ્યા છે ને ત્યાં જોવા મળે છે. ખેતી પ્રધાન દેશોમાં આવા ચક્રાકાર પરિવર્તનો જે છે એ ખાસ એવા જોવા મળતા નથી. ઔદ્યોગિક રીતે વિકાસ પામેલો દેશ જેવો કે ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, એમાં તમને ચક્રાકાર પરિવર્તનો છે એ જોવા મળે છે. અને ચક્રાકાર પરિવર્તનોમાં તેજી અને મંદી જે વારાફરતી આવે છે, તેજી મંદીના જે મોજા આવે છે એમાં જોઈએ તો આપણે જનરલી તેજી અને મંદી જ બોલીએ, પણ બીજા 2 છે એ સાયલેન્ટ છે. ક્યાં છે? ઓટ અને સુધારણા. આમ ચક્રાકાર પરિવર્તનોમાં જે તેજી અને મંદી આવે છે એ મૂળ ટોટલ 4 તબક્કામાં જોવા મળે છે, જે છે તેજી, ઓટ, મંદી અને સુધારણા. આ શીખવાડવા માટે મારે તમને આર્થિક પરિવર્તનો જે છે એ તમને કહેવા પડ્યા. એ
દીધું, બરાબર. અને આ તેજી, મંદી, ભરતી અને ઓટ અથવા તો તેજી, ઓટ, મંદી અને સુધારણા આ ચારેય ભેગા થાયને ત્યારે એક વ્યાપાર ચક્ર છે, એક તબક્કો છે એ પૂરો થાય છે. કોનો? વ્યાપાર ચક્રનો. અથવા એવું કહી શકાય એક સાયકલ પૂરી થાય છે વ્યાપાર ચક્રની. આથી ચક્રકાર પરિવર્તનને વ્યાપાર ચક્રીય પરિવર્તન પણ કહેવામાં આવે છે, બરાબર. વ્યાપાર ચક્રીય પરિવર્તનને અન્ય પ્રકારના પરિવર્તનોથી સરળતાથી જુદા પાડી શકાય છે, જેમ કે મોસમી પરિવર્તનનો સમય નક્કી હોય છે, જ્યારે વ્યાપાર ચક્રીય પરિવર્તનનો સમય નક્કી હોતો નથી. દીર્ઘકાલીન પરિવર્તનો વ્યાપાર ચક્રીય પરિવર્તન કરતાં ઘણા લાંબા સમય સુધી ટકી રહે છે અને એક જ દિશામાં આગળ વધવાનું વલણ ધરાવતા હોય છે, જ્યારે અનિયમિત પરિવર્તન છે એ અર્થતંત્રમાં શું હોય તો કે આકસ્મિક પરિવર્તનો છે, જ્યારે વ્યાપાર ચક્રીય પરિવર્તનો વિશે આપણે આગાહી કરી શકાય છે. ડન. તો આ બધા જે છે એ આર્થિક પરિવર્તનોમાંથી આપણે ચક્રાકાર પરિવર્તન એટલે કે વ્યાપાર ચક્રીય પરિવર્તન વિશે હવે જોવાનું છે. તો સૌથી પહેલાં હવે જોઈએ વ્યાપાર ચક્રનો અર્થ અને વ્યાપાર ચક્રની વ્યાખ્યા. તો હવે જોઈએ વ્યાપાર ચક્રનો તો કે મૂડીવાદી અર્થતંત્રની એક મહત્ત્વની ખાસિયત એ છે કે એમાં તેજી અને મંદીના મોજા એ શું હોય છે તે આવ્યા કરે છે. અને તેજી અને મંદીનું જે વારંવાર આગમન થાય છે એને શું કહેવામાં આવે છે? વ્યાપાર ચક્ર કહે છે. વ્યાપાર ચક્રની અંદર જો વાત કરીએ તો તેજી, ઓટ, મંદી અને સુધારણા એવા શું હોય છે? એ વ્યાપાર ચક્ર એ 4 તબક્કાનો બનેલું છે. અને આ જે ચારેય તબક્કા છે એ પૂરા થાય ત્યારે એક વ્યાપાર ચક્ર પૂરું થયું એમ કહેવાય, જે આપણે હજુ હમણાં વાત કરી, બરાબર. આ કયા ચારેય તબક્કા? તેજી, મંદી, ઓટ અને સુધારણાના વારાફરતીવાળા એમ 4 તબક્કા આવે. એ ચારેય તબક્કા પૂરા થાય એટલે એક વ્યાપાર ચક્ર પૂરું થયું એવું કહેવાય. અને વ્યાપાર ચક્ર છે એ 4 તબક્કાઓનો સમૂહ છે, 4 તબક્કાઓનું બનેલું છે. ક્લિયર? વ્યાપાર ચક્રના સમયગાળા દરમિયાન શું હોય તો કે ભાવ, ઉત્પાદન, રોજગારી, આવક અને વેતન, ખર્ચ વગેરેમાં એની વ્યાપક પ્રમાણમાં વધઘટ થતી હોય છે, વ્યાપક પ્રમાણમાં એની અસર થતી હોય છે. તો પહેલાં તો આપણે એ તપાસીએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા. જે એમ કેન્સ જે છે એ એવું જણાવે છે કે વ્યાપાર ચક્ર શું છે તો કે વ્યાપાર ચક્ર સારા વેપારનો સમયગાળો છે. કેવો સમયગાળો છે? સારા વેપારનો સમયગાળો. જેમાં શું હોય તો કે જેમાં ભાવ વધતા હોય છે અને બેકારીની ટકાવારી નીચી હોય છે, તથા નબળા વેપારનો સમયગાળો કે જેમાં ભાવ ઘટતા હોય છે અને બેકારીની ટકાવારી ઊંચી હોય છે તેનું બનેલું હોય છે. વ્યાપાર ચક્રને ટોટલ એણે 2 પાર્ટમાં કન્વર્ટ કર્યું. એક તો સારા વેપારનો સમયગાળો અને બીજું ખરાબ વેપારનો સમયગાળો. ખરાબ એટલે કે નબળા વેપારનો સમયગાળો. સારામાં શું હોય તો કે જ્યારે સારો સમયગાળો હોય ત્યારે ભાવ વધે એટલે બેકારી નીચી આવે. ક્લિયર જ છે ને? ભાવ વધે તો બધાને શું થાય? રોજગારીમાં, આવકમાં બધે વધારો થશે એટલે બેકારી નીચી આવશે. પણ નબળો વેપારીનો જ્યારે સમયગાળો હોય, નબળા વેપારનો જ્યારે સમયગાળો હોય ત્યારે તમને શું જોવા મળે? ભાવ ઘટે એટલે બેકારી જે છે એ કેવી આવે? ઊંચી આવે. એનું બનેલું છે વ્યાપાર ચક્ર એવું કહી શકીશું. વધારે તમને જ્યારે આ વધઘટની અસરને શું થશે એ આપણે આગળ જોશું ત્યારે ખબર પડશે. નેક્સ્ટ, જે કે મિત્રા જે છે એમણે એવું કીધું કે વ્યાપાર ચક્ર એક એવી ઘટના છે કે જે બધા મૂડીવાદી સમાજોમાં વધતા ઓછા નિયમિત ક્રમમાં આવતા આર્થિક પરિવર્તનો નિર્દેશ કરે છે. મિત્રાએ શું કહી દીધું કે ભાઈ વ્યાપાર ચક્ર એવી ઘટના છે, કેવી ઘટના કે જે બધા મૂડીવાદી સમાજોમાં વધતા ઓછા નિયમિત ક્રમમાં આવતા આર્થિક પરિવર્તનો શું કરે છે? એ નિર્દેશ કરે છે. ઓછા નિયમિત ક્રમમાં આવતા જે આર્થિક પરિવર્તનો છે એ તમને દર્શાવે છે. જે એ એસ્ટેજે એમણે એવું કીધું છે કે 1 વર્ષથી વધારે સમય સુધી ચાલતા વિસ્તાર જેને તેજી અને સંકુચન એટલે કે મંદીના મોજા જેવી આર્થિક પ્રવૃત્તિની ઉથલપાથલનો વ્યાપાર ચક્ર કહે છે. ઇટ મીન્સ 1 વર્ષ કરતાં વધારે સમય સુધી ચાલે તો એ તેજી થઈ, અને સંકુચન 1 વર્ષ કરતાં સુધી ચાલે તો એવી જે આર્થિક પરિસ્થિતિ તમને જે જોવા મળે છે, બરાબર, એને કહેવાય છે વ્યાપાર ચક્ર. એવું એસ્ટેએ કીધું. મિચેલ અને બનર્સ એમણે એવું કીધું છે કે વ્યાપાર ચક્ર એ એક જ સમયે ઘણી આર્થિક પ્રવૃત્તિઓમાં દેખાતી તેજી, ઓટ, મંદી અને સુધારણામાં જે અંતે બીજા વ્યાપાર ચક્રની તેજીમાં ભળી જાય છે તેનું બનેલું છે.
એણે શું કીધું, એક વ્યાપાર ચક્ર શેનું બનેલું છે, તેજી, ઓટ, મંદી અને સુધારણા. એક સાયકલ પૂરી થઈ એટલે બીજી સાયકલ શરૂ થાય છે, માટે એ બીજી સાયકલની તેજીની અંદર ભળી જાય છે, બરાબર, મિક્સ થઈ જાય છે. કારણ કે સુધારણા આવે ને પછી પાછું ફરીવાર એક તેજીએ સ્ટેપ પહોંચે છે, રાઈટ. માટે પરિવર્તનનો આ ક્રમ ફરીને ફરી જોવા મળે છે, એટલે વારંવાર તમને તેજી, ઓટ, મંદી, સુધારણા, તેજી, મંદી, ઓટ, સુધારણા, તેજી, ઓટ, મંદી, સુધારણા, તેજી, ઓટ, મંદી, સુધારણા એવું જોવા મળે. તો એ કન્ટિન્યુઅસ ચાલતું જ રહે, વારંવાર ચાલતું જ રહે છે. અને જોકે એની સમય મર્યાદા નિશ્ચિત હોતી નથી, અને વ્યાપાર ચક્ર સમય મર્યાદા 1 વર્ષ કરતાં વધુ વર્ષથી માંડીને 10-12 વર્ષ સુધીની હોય છે. તો આ વ્યાખ્યા ઉપરથી આપણે એવું કહી શકીએ કે વ્યાપાર ચક્ર એ મૂડીવાદી અર્થતંત્રમાં ઉદ્ભવતી શું છે, એક ઘટના છે કે વ્યાપાર ચક્રમાં તેજી, ઓટ, મંદી અને સુધારણા એવા કેવા તબક્કા હોય છે, 4 તબક્કા હોય છે. અને હરેક તબક્કો વારાફરતી વારા આવે છે, અને હરેક તબક્કાની સમય મર્યાદા છે એ ફિક્સ હોતી નથી. એક વ્યાપાર ચક્ર પૂરું થાય એટલે બીજું ઓટોમેટિક શરૂ થઈ જાય છે, અને અર્થતંત્રમાં તેજી અને મંદીની ઘટવાળા છે એ ચાલ્યા કરે છે. વ્યાપાર ચક્રની કદની બાબતમાં મતભેદ પ્રવર્તે છે. હરેકના મંતવ્ય મુજબ એનું કદ અલગ અલગ છે, અને વ્યાપાર ચક્ર નાના કદના તેમજ મોટા કદના હોય છે. હવે જોઈએ આ વ્યાપાર ચક્ર જે છે એના લક્ષણો. વ્યાપાર ચક્ર એટલે શું, તો કે 1 વર્ષથી વધારે સમય સુધી ચાલતી તેજી અને મંદીની જે આર્થિક પ્રવૃત્તિને ઉથલપાથલ કરે છે એને કહેવાય છે વ્યાપાર ચક્ર, બરાબર. લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ છે ચક્રાકાર ગતિ. આ એક ચક્રાકાર ગતિ છે. ઇટ મીન્સ વ્યાપાર ચક્રમાં જે તેજી, ઓટ, મંદી અને સુધારણા ચારેય તબક્કા એક પછી એક આવે છે, એક રાઉન્ડ છે, એક ચક્કર છે, માટે એને ચક્રાકાર ગતિ કહેવામાં આવી છે. અને હરેક તબક્કાનો સમયગાળો છે ફિક્સ નથી, આપણે આની પહેલાંય કહી દીધું, પણ એમાં તેજી અને મંદી જે છે એ લાંબા સમય સુધી ચાલે છે, અને ઓટ અને સુધારણાનો તબક્કો છે એ થોડોક એવો ટૂંકા સમય સુધી ચાલે છે, માટે એને શું કીધું છે, ચક્રાકાર ગતિ કીધી છે. સેકન્ડ વન છે ખેતી પ્રધાન દેશ કરતાં ઉદ્યોગ પ્રધાન દેશમાં એ વધારે છે. જો આપણો દેશ છે ને ખેતી પ્રધાન છે, ખેતી પ્રધાનમાં આપણે પહેલે જ વાત થઈ કે ખેતી પ્રધાનમાં આ થોડાક ફેરફાર તમને ઓછી, એની અસર ઓછી જોવા મળે છે, રાઈટ. તો જે વ્યાપાર ચક્ર છે એ ખેતી પ્રધાન દેશ કરતાં ઉદ્યોગ પ્રધાનમાં શું હોય છે, વધારે જોવા મળે છે. 19મી સદીની જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એના બાદ વ્યાપાર ચક્રમાં સારા એવા પ્રમાણમાં વિશેષ પ્રમાણમાં ફેરફાર જોવા મળ્યા છે, એ હકીકત આપણે અહીંયા જોઈ શકીએ છીએ, રાઈટ. થર્ડ વન જે છે એ આકારમાં સમાનતા. આકારમાં સમાનતા એટલે કોઈ એક વ્યાપાર ચક્ર સાથે બીજા વ્યાપાર ચક્રને જો તમે સરખાવો તો તમને આકાર એનો બે કેવો લાગે, સેમ લાગે. શું કામે સેમ લાગે, કારણ કે હરેક વ્યાપાર ચક્રની અંદર તેજી, ઓટ, મંદી અને સુધારણા એ 4 તબક્કા હોવાનો છે. તમે પહેલો વ્યાપાર ચક્ર લ્યો તો બી ઠીક છે, બીજો લ્યો તો બી ઠીક છે. ઇટ મીન્સ કોઈ બી 2 વ્યાપાર ચક્રની તમે કમ્પેરિઝન કરો તો એનો આકાર તમને કેવો લાગશે, સેમ જ. પણ એની જે તમામ વિગતોની દ્રષ્ટિએ જોવો તો એ બંને કેવા હોય છે, અલગ અલગ હોય છે. વિગત તમને અલગ અલગ જોવા મળે છે. પ્રોફેસર પીગુ જે છે એ એવું જણાવે કે વ્યાપાર ચક્ર જોડિયા બાળક નહીં પણ એક જ કુટુંબના સભ્ય જેવા હોય છે. જો જોડિયા બાળક એટલે ટ્વિન્સ હોય તો એ બંને સેમ દેખાતા હોય, બરાબર. પણ વ્યાપાર ચક્ર સેમ જોડિયા બાળક નથી, પણ એક કુટુંબના 2 સભ્યો હોય ને એના જેવું છે. શું કામે, કારણ કે કુટુંબની જેમ વર્ણવી શકાય તેવા લક્ષણો એ ધરાવે છે. કોણ, તમે કે હું નહીં, વ્યાપાર ચક્ર, બરાબર. તો આકાર કેવો છે એનો સમાન છે, પણ હરેક વખત એની કન્ડિશન હોય, જે અસર થતી હોય એ કેવી હોય છે, અલગ અલગ હોય છે. ઇઝ ધેટ ક્લિયર? નંબર 4th વન જે છે એ છે તેજી મંદીના તબક્કા સ્વયં વિકસિત છે. વ્યાપાર ચક્રની અંદર તેજી અને મંદી તબક્કો જે છે, અર્થતંત્રમાં તેજી શરૂ થાય તો પછી શું થાય, તો કે ઉત્તરોત્તર તેજીમાં વધારો થતો જાય. શરૂઆતમાં ભાવ જે છે એ વધે છે, પણ ધીમે ધીમે વધે છે, પણ થોડોક સમય થાય ને એટલે ઘોડાપુર ફુગાવાના સ્વરૂપમાં ભાવ વધે છે. અને એવી જ રીતે અર્થતંત્રમાં જો મંદી શરૂ થાય તો શરૂઆતમાં ધીમો એનો ટાઈમ હોય છે, પણ તે સમય જતાં વધુને વધુ ગહન બનતી જાય છે. અને તેજી અને મંદીને લીધે અર્થતંત્રમાં કટોકટીની સમસ્યા ઊભી થાય છે. પહેલાં જે તેને મેળે તેજી અને મંદી પર અંકુશ મૂકતા પરિબળો જન્મે છે. તેજી ઓટ તરફ અને મંદી સુધારણા તરફ આપોઆપ ગતિ પામે છે. નંબર 5, તેજીથી મંદી તરફની ગતિ ઝડપી હોય છે. જો તેજીથી મંદીમાં ફટાફટ આવી જવાય છે, બરાબર. તેજીના તબક્કામાંથી મંદીની જે ગતિ છે એની સ્પીડ વધારે હોય છે. ભાવ વધારો તેની ઉચ્ચતમ કક્ષાએ પહોંચી જાય પછી ભાવમાં એકાએક કડાકો બોલે ને એટલે ભાવ ઝડપથી ઘટવા માંડે.
ભાવ પહેલાં કન્ટિન્યુઅસ વધે એટલે તેજી આવે હોય, પણ એક ટાઈમ એવું આવે કે ભાવ એટલી હદે વધી જાય અને પછી એવો કડાકો બોલે કે 2 થી 3 દિવસમાં બધી જ વસ્તુ ડાઉન થઈ જાય, ભાવ જલ્દીથી ઘટી જાય. અને એનાથી ઉલટું શું જોવા મળે તમને મંદીની અંદર જોવા મળે, તો કે મંદીના તબક્કામાંથી તેજી તરફનો જે ટાઈમ છે ને એ બહુ લાંબો સમયગાળો છે. કારણ કે કેટલી બધી સગવડો અને કેટલી બધી સહાય આપવામાં આવે ને ત્યારે મંદીમાંથી તમે ઉગરી શકો છો, મંદીમાંથી બહાર નીકળી શકો છો, બરાબર. ગહન મંદીમાંથી અર્થતંત્રને બહાર નીકળતા સારો એવો સમય લાગી જાય છે. સરકાર છે કેટલી બધી સેવાઓને પણ સહાય બને છે ત્યારે એ ટાઈમ છે એ પૂરો થાય છે, ત્યારે એ ટાઈમ નીકળે છે, બરાબર. નંબર 6, વ્યાપાર ચક્ર એ એક અનેક ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જોવા મળે. તો કે વ્યાપાર ચક્રનું એક મહત્ત્વનું લક્ષણ એ છે કે એ એકી સાથે અનેક ઉત્પાદન પ્રવૃત્તિમાં જોવા મળે. જો પોલાદનું ઉત્પાદન, મકાન, બાંધકામ, મોટર, સ્કૂટર, સાયકલ ઉત્પાદન વગેરે એક સાથે ભાવમાં વધારો કે ઘટાડો તમને જોવા મળે છે. એના સિવાય શેરના ભાવ, નફો, વેતન, વ્યાજ, ભાડું વગેરેમાં પણ એક વધારો કે ઘટાડો થાય છે. અને અર્થતંત્રમાં કોઈ એક ક્ષેત્ર કે વિભાગમાં ઉદ્ભવેલી તેજી કે મંદીની સમગ્ર અર્થતંત્રમાં સારી એવી અસર થાય છે. અને કોઈ ઉત્પાદક પ્રવૃત્તિમાં વ્યાપાર ચક્રની અસરમાંથી બાકાત રહી શકતો નથી. ઇટ મીન્સ એક જગ્યાએ જો તેજી કે મંદી આવી તો એની અસર બધી જગ્યાએ તમને જોવા મળશે. કોઈ પણ ક્ષેત્ર છે એ એનાથી બચી શકતું નથી. કોનાથી? તેજી હોય તો તેજી, મંદી હોય તો મંદી, કોઈ પણ ક્ષેત્ર એનાથી બચી શકતું નથી. નંબર 7, વ્યાપાર ચક્ર સ્વરૂપે આંતરરાષ્ટ્રીય. વ્યાપાર ચક્ર સ્વરૂપે આંતરરાષ્ટ્રીય તો કે વ્યાપાર ચક્રો એ એક દેશ પૂરતા મર્યાદિત રહેતા નથી, તેમને કોઈ એક દેશની સીમા કે સરહદ નડતરરૂપ બનતી નથી. જો એક દેશમાં મંદી આવે તો એની અસર બીજા દેશમાં મંદી થાય. અમેરિકામાં મંદી આવી હતી તો આપણા દેશમાં એ મંદીની અસર જોવા મળી હતી. એને કોઈ સરહદ નડતી નથી કે ભાઈ ચલો અહીંથી ઇન્ડિયા શરૂ થાય તો આપણે ત્યાં ન જવાય, બરાબર. એ કોઈ સરહદને એમાં બાધારૂપ હોતી નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને હુંડિયામણની લેવડ દેવડ દ્વારા એક દેશમાં ઉદ્ભવેલી તેજી કે મંદીની ધીમે ધીમે બીજા દેશની અંદર પણ અસર તમને જોવા મળે છે. અને એમ કરીને એ ધીમે ધીમે શું હોય તો કે બધા જ દેશની અંદર એ ફેલાઈ જાય છે. 1929ની અંદર જે અમેરિકાની મંદી આવી એ સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ અને એને આપણે વિશ્વ વ્યાપારી મહામંદીનું એક નામ આપ્યું છે, બરાબર. એ રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય મંદી હતી વ્યાપાર ચક્રના સ્વરૂપમાં જોઈએ તો આ હતા વ્યાપાર ચક્રના લક્ષણો. હવે જોઈએ એ જે નેક્સ્ટ આપણો આગળમાં જ ટોપિક કન્ટિન્યુ કરીએ એ છે વ્યાપાર ચક્રના તબક્કાઓ. તો આગળ વધીએ વ્યાપાર ચક્રના તબક્કા. વ્યાપાર ચક્રના આપણને ખબર છે ટોટલ 4 તબક્કા છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા. ડબલ્યુસી મેચેન નામનો જે અર્થશાસ્ત્રી છે એમણે આ તબક્કાને અલગ નામ આપ્યું છે વિસ્તાર, ઓટ, સંકુચન અને સુધારણા. એવા નામથી એ જે ડબલ્યુસી મિચેન જે છે એ દર્શાવે છે કોને? વ્યાપાર ચક્રના તબક્કાને. એને પોતાનું કંઈક બીજું નામ આપ્યું. કયું? વિસ્તાર, ઓટ, સંકુચન અને સુધારણા. હવે જોઈએ ડિટેલમાં. જીવી હેબલર જે છે એમને વ્યાપાર ચક્ર નીચે મુજબ દર્શાવ્યું છે. નંબર 1 ચડતીનો ગાળો, નંબર 2 ઉપરનું વળાંક બિંદુ, નંબર 3 પડતી ગાળો અને નંબર 4 નીચેનું વળાંક બિંદુ, બરાબર. આ હરેક વળાંક બિંદુને આપણે અનુક્રમે તેજી, મંદી, ઓટ ને સુધારણા એવું દર્શાવીએ છીએ. વ્યાપાર ચક્ર જે છે એ જોઈએ તો આર્થિક પ્રવૃત્તિની સપાટી હોય છે એ વ્યાપાર ચક્રની અંદર લેવામાં આવેલ છે. સમતુલાની રેખા છે અથવા તો પૂર્ણ રોજગારી જે છે એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે ક્યાં? વ્યાપાર ચક્રની અંદર, બરાબર. જે પેલી આકૃતિ છે એ આકૃતિ હમણાં તમને લાસ્ટમાં બતાવી દઉં. એ આકૃતિ તમે જોઈ લેજો પછી, જેની અંદર તમને એવું કીધું છે કે રેખા જે છે, કઈ રેખા? જે પૂર્ણ રોજગારીની રેખા છે એની ડાબી બાજુએ તેજીનો તબક્કો છે અને જમણી બાજુએ ઓટનો તબક્કો છે. અને એ રેખા જે છે એની નીચેના ભાગમાં મંદી અને સુધારણા એવા 2 તબક્કા હોય છે. જોઈએ તો તેજીની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા પછી શું હોય તો કે વળાંક બિંદુ આવે છે. તેજીની ઉપરની સપાટીએ પહોંચ્યા પછી વળાંક બિંદુ આવે અને એ વળાંક બિંદુએ ઓટ શરૂ થાય. જ્યાં પેલો રાઉન્ડ છે ને આકૃતિમાં, હમણાં બતાવું તમને આકૃતિ, જ્યાં રાઉન્ડ છે ત્યાં શું જોવા મળે છે તમને? ઓટ જોવા મળે છે. અને સમય જતાં ઓટમાંથી ક્યાં આવી જાય છે? મંદી આવી જાય છે. ઓટમાંથી મંદી આવે એટલે શું થાય તો કે અર્થતંત્ર ક્યાં ધકેલાય જાય? મંદી તરફ
ધકેલાઈ જાય છે. અને જે નીચેનું વળાંક બિંદુ છે ત્યાં મંદી સૌથી વધારે ઊંડી હોય છે, મંદી સૌથી વધારે ગહન હોય છે. અને નીચેના વળાંક બિંદુએથી અર્થતંત્રમાં ફરીવાર સુધારણાની શરૂઆત થાય છે અને સુધારણામાંથી અર્થતંત્ર ધીમે ધીમે તેજી તરફ ગતિ કરે છે અને એ રીતે એક વ્યાપાર ચક્ર છે એ પૂરું થયું કહેવાય. બરાબર. જે વળાંકો છે ને હરેક વળાંકમાં એક એક નામ આપેલું છે. તો હવે એની આકૃતિ પહેલાં સાથે સાથે જોઈએ જ લઈ. રેડી? તો આ જે છે એ શું છે? વ્યાપાર ચક્ર. સૌથી પહેલાં શું હોય? તેજી હોય. પછી એ રાઉન્ડ જો પૂરું થાય એટલે ત્યાં તમને શું જોવા મળે? ઓટ જોવા મળે. ત્યાંથી નીચે આવો એટલે મંદી, અને મંદીથી નીચે આવો એટલે સુધારણા. હરેક જે રાઉન્ડ છે, હરેક વળાંક બિંદુ છે તે તમને કંઈક ને કંઈક તો તમને આમ જોવા મળશે. તેજી, પછી ઓટ, મંદી અને સુધારણા. હરેક વળાંક બિંદુએ એક એક. બરાબર. તો અહીંયા શું છે? તો કે OX ધરી ઉપર શું લીધું છે? વર્ષ લીધા છે. જ્યારે OY ધરી ઉપર આર્થિક પ્રવૃત્તિ જે છે એ લેવામાં આવી છે. અને વ્યાપાર ચક્રમાં તેજી, ઓટ, મંદી અને સુધારણા તમને જોવા મળી રહી છે. તેજી, મંદીના વારાફરતી મોજા ચોક્કસ સમયના અંતરે આવે છે. જો કે ચોક્કસ સમયનો જે તાલ કે લય છે એ જોવા મળતો નથી. આમ છતાં તે એક ચોક્કસ સ્વરૂપમાં છે એવું તમે કહી શકો છો. રેડી? તો અહીંયા આપણો આ જે ક્વેશ્ચન જે છે વ્યાપાર ચક્રના લક્ષણો અને વ્યાપાર ચક્રના તબક્કાઓ